એક બાજુ અમારું શાક બને છે, એક બાજુ રોટલી. ના મીઠું ભૂલી જતા માથેથી મીઠું એના જ પરાઠા, મારા પરાઠા નહીં, મારમાં વધારે મીઠું હોય ને એટલે હા. હેલો, ગુડ મોર્નિંગ. તો આપણી ક્યારની થઈ ગઈ છે એમ તો. આજે તો ટિફિનને બનાવ્યું છે, જલ્દી ઉઠી ગયા હતા ને હવે ફટાફટ નાસ્તો કરીને જઈએ ઓફિસ. નાસ્તો કરવાનો બાકી છે તો ફટાફટ એ કરી લઈએ. ટિફિન બી પેક થઈ ગયું છે ને કામ બી બધું થઈ ગયું છે. આજે તો ફટાફટ નાસ્તો કરીને નીકળીએ ઓફિસ માટે. રસ્તો બેનને હું એક્સપ્લોર કરાવું છું કે એને સિગ્નલ ના મળે. પહોંચી ગયા છીએ ઓફિસ. જોઈએ લિફ્ટ કેટલી વારમાં આવે છે. તો બ્રેક પડી ગયો છે અને આપણે જમી લઈએ. થોડું તેલ વધારે પડી ગયું લાગે છે આજે મારાથી. ખાઈ લઈએ ચલો. અમે આવી ગયા છીએ નીચે. મસ્ત મસ્ત સ્મેલ આવે છે અહીંયા. ઓનેસ્ટ બાજુમાં હે એટલે આપણે ખાઈ લીધું એટલે ભૂખ નહીં. અહીંયા બધા આને મગજ કહે છે પણ અમે આને મોહનથાળ કહીએ છીએ. શું લાગે તમને? તમે શું કહો છો આને? શું કે હે? મોહનથાળ. મગજ છે, મોહનથાળ છે. મગજ આવો ના હોય. મગજ તો આપણે મગજમાં હોય. તો આપણે ઓફિસથી નીકળી ગયા છીએ. ફટાફટ ઘરે જઈએ. આજે તો અમારા રૂમમેટ આવવાના છે ઘરેથી એટલે આજે મસ્તી હશે. એ જ જગ્યાએ આપણે ઊભા છીએ. પહોંચી ગયા હતા ફ્લેટે. હવે ફટાફટ ઉપર જઈએ. શું ચાલે છે જોઈએ. આજે તો હું થોડી લેટ આવી છું. આ જો રોજ આવીને સૌથી પહેલાં જેલી ખાવાનું કામ કરે ને એક જ બટકા માખી ખાઈ જાય. અરે નાના છોકરાની જેમ. આજ ખતમ કરી દેવું પેકેટ. આવું તો રોજ કહેવાનું, કરવાનું નહીં. લીચી ફ્લેવર એટલે ખાટી આવતી હશે. કપડામાં ઢોળે છે નાના છોકરાઓની જેમ. ખાટી મીઠી અને થોડીક અગરબત્તી જેવી છે. તારે કાં તો સોપ જેવું આવતું હોય, કાં તો પછી અગરબત્તી આવતી હોય, કંઈક ના કંઈક, કાં તો બોડી વોશ નું આવતું. તમે જોઈ શકો છો આ કેટલી સ્પીડ થી ખાઈ છે. તમારે જો આની કોમ્પિટિશન રાખવાની હોય તો ઇન્વાઇટ કરજો અમને. સાચે કોઈ ફૂડ કોમ્પિટિશન હોય ને તો મને સાચે કહીને કોઈ હું જઈશ. હેલો. આઈ મારાથી તો એ ઉપરનું નતું ઉખડતું. આજો બેઠા બેઠા જા. આ ત્રીજી છે. બે તો આન પેલા ખાઈ ગઈ. પ્યારી સમજ ગઈ. તમારું નામ આખું જણાવશો અમને? તો આપણા બેન આવી ગયા છે ના આટલા બધા બની ઠની ના. ઓહો સરસ સરસ. લો આવો આવો. વેલકમ વેલકમ. આરતી 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 આવી ગઈ. આમાં જ આવી ગઈ. જાતે આરતી આપી દીધી. કેમેરો ચાલુ થયો ને એવા જ બંનેનો પોઝ બદલી ગયા. બાકી અમે લોકો નીકળી ગયા છીએ બહાર આંટો મારવા માટે. તો હવે જોઈએ. હે ના ના તું બે સાલ હું પાછળથી મસ્ત શૂટ કરું ને. શૂટિંગ થઈ રહ્યું છે. લિરિક્સ આવતા વાર લાગશે. હજી શું દાદાએ એસ્થેટિક કપડા પહેર્યા છે. મને આખું બેજ ફિટ છે અને એમના જે બેગ છે એમની સાઈબાબા છે. સાઈબાબા સાંઈ બાબા જેવા લાગે છે. હોઈ શકે. હેલ્પ કરી દીધી આસ્થાએ. બોલો ભાઈ અમને તો તમે પૈસા આપો તો એમ કે દેવા. બીજું
હા થોડો નાસ્તો વાસ્તો કરવા અહીંયા સારું છે, બધું મળી રહેશે એટલે અહીંયા જ બેસીએ ને. એક પાઉંભાજી ને એક ઢોસા જેવું કઈ ઉત્તપમ ની ઢોસા જેવું યાર. 3rd એનિવર્સરી સેલિબ્રેશન કરો છો કોની છે આ? પેલેડિયમ ની 3rd એનિવર્સરી છે? મને નહીં ખબર, 3 વર્ષ થયા એ છે. ઢોસા ચાટ નહીં લાગતું આ, મને લાગે બધું ભેગું કરી દીધું છે. રગડા ચાટ એવું સમોસા બટકા નાખી દીધા છે અંદર. કેવું હોય? રહેવા દે, મૂકી દે તો. મજા ના આવે. બ્રેડ આ વખત આવી આવી. ब्रेड थोड़ा अच्छे से गरम करके लाओ ना. भाजी सारी आई છે પણ જે સમોસા ચાટ હતી એ તો અમાર બેને પાછી મોકલી દીધી કે અમાર ખાવી જ નહીં. નીકળી ગયા છીએ. આવી જાઓ મારા ફ્રેમમાં આવો. તમે લોકો નીકળી ગયા છીએ ત્રણેય જમીન. હવે ગોલો ખાવા જઈશું. ગોલા ખાવા પણ બહુ બધી ભીડ છે, બહુ બધી. આમ જોઈ શકો છો તમે. આપણે તું કયો લઈશું? તો ગુલાબ લઈશ. હા મિક્સમાં લઈશ. ઓકે હા આદિ બોલવાનું. હા કાચી કેરી, કાલા ખટ્ટા. રેવા દે મારો વિડીયો બગ. ગોલો લેન્ડ એ સારો હે, તારો બકવાસ હે. કયો સારો હે? હા તો ડિફરન્સ જ છે ને ભાઈ. ચલો મારો વારો. આવી ગયા છીએ ફરી ફ્લેટે. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ફરી કાલે મળીએ એક નાના મિની વ્લોગમાં. ઓ ભાઈ બાય બાય કરી દો. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય બાય. ગુડ નાઇટ.